નમસ્તે બધા જ ખેડૂત ભાઈઓને. આપણી ચેનલ પર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણો ગુજરાતનો ખેડૂત રાત દિવસ એક કરીને કપાસનું વાવેતર કરે છે, પણ જ્યારે માર્કેટમાં કપાસના પૂરતા ભાવ ન મળે અથવા કુદરતી આફતને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે આખા પરિવારની મહેનત ઉપર પાણી ફરી વળે છે. ખેડૂતોની આ જ મુશ્કેલીને હળવી કરવા માટે સરકાર એક નવી યોજના એટલે કે કપાસ સહાય યોજના કપાસ ઉત્પાદકતા મિશન 2026 અંતર્ગત ખેડૂતોને મોટી આર્થિક મદદ આપવા જઈ રહી છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે બહુ જ સાદી ભાષામાં સમજીશું કે કપાસ પકાવતા ખેડૂતોને સરકાર તરફથી કેટલી સહાય મળવાપાત્ર છે અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે. હવે ખેડૂત ભાઈઓ, સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મિશન હેઠળ સરકાર કઈ પદ્ધતિ પર કેટલી સહાય આપી રહી છે. તો ચાલો તેનું પાક્કું ગણિત આપણે સમજી લઈએ. જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90/30 સેમીના અંતરે કરેલું હોય તેમને સરકાર તરફથી પ્રતિ હેક્ટર ₹14,000ની સહાય મળશે. જે ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવીને 90/60 સેમીના અંતરે કપાસ વાવ્યો છે તેમને પ્રતિ હેક્ટર ₹7,500ની સહાય આપવામાં આવશે. તો આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે. એટલે કે જો તમે 90/30ના અંતરે વાવેતર કર્યું હશે તો તમને 2 હેક્ટરના સીધા ₹28,000 અને 90/60ના અંતરે વાવેતર કર્યું હશે તો તમને 2 હેક્ટરના ₹15,000 સુધીનો લાભ મળી શકે છે. તો આ પૈસા કોઈ પણ વચેટિયા વગર સીધા તમારા બેંક ખાતામાં જમા થશે. તો મિત્રો, હવે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈ લઈશું, અન્યથા તમારી સહાય અટકી શકે છે. તો મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસ બિયારણનું જ વાવેતર કરેલું હોવું જોઈએ. ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોવી પણ બહુ જ જરૂરી છે. વત્તા તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, જેથી તમારા પૈસા અટકે નહીં. તો સૌ પ્રથમ હવે આપણે જોઈશું કે આના માટે આપણને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો એના માટે આપણને ખેડૂતનું આધાર કાર્ડ, બીજું જમીનના લેટેસ્ટ 7, 12 અને 8 ઉતારા, સૌથી મહત્ત્વનું તલાટી કમ મંત્રીનો કપાસ વાવેતર અંગેનો વાવેતરનો દાખલો અથવા તો ઈ-ધરા પોર્ટલ પર નોંધાયેલી વિગત, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક જેમાં તમારો આઈડી અને ખાતા નંબર ચોખ્ખો દેખાતો હોય તે, અન્ય ડોક્યુમેન્ટ સરકારશ્રીના નક્કી કર્યા મુજબના. હવે ખેડૂત ભાઈઓ, સૌથી મોટો સવાલ એ થાય છે કે આના ફોર્મ ક્યાં અને કઈ રીતે ભરવાના. તો એના માટે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરથી બહુ જ સહેલાઈથી ફોર્મ ભરી શકો છો. તો સૌથી પહેલાં ગૂગલ પર જઈને આપણી ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ iKhedoot.gujarat.gov.in ખોલી લો. વેબસાઇટ ખુલશે એટલે સ્ક્રીન પર તમને યોજનાઓ લખેલું એક બટન દેખાશે, તેના પર તમે ક્લિક કરો. એમાં પણ અલગ અલગ ભાગ હશે, જેમાંથી તમારે ખેતીવાડીની યોજનાઓવાળો ઓપ્શન પસંદ કરવાનો રહેશે અને એમાં જ તમને આપણી આ કપાસ ઉત્પાદકતા મિશન 2026ની લિંક જોવા મળી જશે. ત્યાં જઈને તમારે જમીનના સાચા કાગળો મુજબની બધી જ વિગતો બરાબર ભરી દેવાની છે. બધી માહિતી એકવાર ખાસ ચેક કરી લેજો અને પછી જ ફોર્મ સબમિટ કરીને એની એક પ્રિન્ટ આઉટ કઢાવીને તમારી પાસે સાચવીને રાખજો. આમ તમે આસાનીથી ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો.
જો તમને આ માહિતી સાચી અને આપણી સાદી ભાષા ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. અને મિત્રો, ભલે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં, પણ આ માહિતી ફેસબુક કે વોટ્સઅપમાં ગ્રુપ જે હોય એમાં તમારા ખેડૂત ભાઈઓની સાથે જરૂર શેર કરજો, કારણ કે તમારો એક શેર કોઈને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સાચી માહિતી પહોંચાડી શકે છે અને મુશ્કેલીના સમયે તેને સરકારી સહાય અપાવી શકે છે. તો આવજો મિત્રો, ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.